નમસ્કાર ખેડૂત મિત્રો, હું JD6 પ્રાઇવેટ લિમિટેડ તરફથી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે એક ફિલ્ડ વિઝિટ પર આવેલા છીએ, તો જ્યાં આપણે ખેડૂતનો અભિપ્રાય લેશું. એમને આપણી જીરાની વેરાયટી વાવેલી છે. શું નામ તમારું? હસુભાઈ અમરસિંહભાઈ, ગામ માલવણ. ગામ માલવણ. હા, બરાબર. તો તમે આ કઈ જીરાની વેરાયટી વાવેલી છે? JNC 555. JNC 555. અને આ જીરું તમે કઈ જગ્યાથી લાવેલા હતા? ખોડિયાર એગ્રો. ખોડિયાર એગ્રો માલવણ થી. હા, અશોકભાઈ ત્યાંથી. તો તમે આ જીરાનું જયારે વાવેતર કર્યું ત્યારે તમને આનો ઉગાવામાં ને એમાં કેવું કર્યું? ઉગવામાં બેતબ બાદશાહ, દાણે દાણે ઉગી ગયો. દાણે દાણો ઉગી ગયો તો એટલે કદાચ બીજું જીરું તમે વાવતો એની કરતા 200-500 ગ્રામ ઓછું નાખો તો ચાલે. ફાયદો થાય ખરો? હા, ફાયદો થાય. બરાબર છે. તો આજે આ જીરું તમારું કેટલા દિવસનું થયું? 75 દિવસનું જીરું થયું અમારે. 75 દિવસનું જીરું થયું. 4 પાણી પાયા. 4 પાણી પાયા. અને દવાના કેટલા રાઉન્ડ આપેલા છે? ત્રીજો 3 રાઉન્ડ આપ્યા દવાના. 3 રાઉન્ડ આપેલા છે અત્યાર સુધીમાં. હા. અને જીરું બધું આવું એક જ ધારો? એક જ ધારો. આખા 23 વીઘામાં આવું જીરું છે. 23 વીઘામાં આવું જ છે. હા. અને હાલની પોઝિશનમાં તમે આપણે અત્યારે જે આ છેડેથી ને આપણે આ બાજુના છેડેથી આપણે જે આંટો મારીને આવ્યા, હા, તો તમને જે જીરામાં જોવા મળ્યું, તો તમને બીજા જીરા કરતા આમાં શું શું સારી વસ્તુ જોવા મળી? આમાં કારણ કે જો 2 માળ તો લઈ લીધો, અત્યારે ત્રીજો માળ અમારે ચાલુ છે. 2 માળ લઈ લીધા અને અત્યારે ત્રીજો માળ ચાલુ છે. હા. તો જીરું આવતા વર્ષે તમારે આ બીજા કોઈ ખેડૂત મિત્રોને ભલામણ કરવી હોય, હા, તો તમને સંતોષ થયો આ જીરું? હા, જીરું આ ઉગણીમાં સારું, જીરું આમ ફેલાવામાં સારું છે. તો તમને આ જીરું વાવીને સંતોષ થયો? હા, સંતોષ ખરો. તો તમારે આવતા વર્ષે આ બીજા કોઈ ખેડૂત મિત્રને આપણે અહીંયા વાવેતર કરવું હોય, તો તમે શું ભલામણ કરશો? કેવા કે JNC 555 જીરું વવાય. JNC 555 જીરું વવાય ખરું? ખરેખર સારું થાય. અને બીજા કરતા 200-500 ગ્રામ ઓછું નાખો તો ચાલે. સારામાં સારું થાય છે. ઉગવામાં સારામાં સારું છે. તો મિત્રો, આપણને ખેડૂત મિત્રએ જણાવ્યું એવી રીતે હવે હું તમને આ પ્લોટ દેખાડી શકું, તો તમે જોઈ શકો છો. આખો પ્લોટ એક જ ધારો અને એક જ સમાન છે, જેમાં 2 માળ કમ્પ્લીટ થઈ ગયેલા છે અને ત્રીજા માળનું ફ્લાવરિંગ અત્યારે ખૂબ જ સારા પ્રમાણમાં છે. તો આભાર તમારો.